જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં. તો આજે છે આપણો ગુજરાતી સીવણ ક્લાસ સિરીઝનો 6થો દિવસ. આપણે 5 દિવસ થઈ ગયા છે, જેમાં મેં તમને કટોરીવાળું બ્લાઉઝ એકદમ ડિટેલમાં કટિંગ અને સ્ટિચિંગ શીખવાડ્યું છે. તો તમે એ ન જોયું હોય તો એ પણ જોઈ લેજો. આજથી હવે આપણે પ્રિન્સેસ કટવાળું બ્લાઉઝ એકદમ ડિટેલમાં શીખવાનું છે, કટિંગ સ્ટિચિંગ બધું જ. તો આ વિડીયોઝને પણ પૂરેપૂરો જોજો અને પસંદ આવે તો લાઈક કરી દેજો. અને જે લોકો સિલાઈ કામ કરે છે અને શીખવું છે એને પણ શેર કરી દેજો. અને તમે જો મારી ચેનલ પર નવા આવ્યા હો, ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો આવા અવનવા વિડીયો જોવા માટે. તો ચાલો હવે આપણે આનું કટિંગ કરવાનું સ્ટાર્ટ કરીએ. તો અહીંયા મેં અસ્તરનું કાપડ લીધું છે. આમાં ટૂંકી બાઈ કરવાની છે એટલે 1 મીટર મેં અસ્તર લીધું છે. આ રીતે આપણે અસ્તરને ગોઠવવાનું છે. અસ્તરને આપણે 2 વડું રાખવાનું છે અને જે બંધ ભાગ હોય તે આપણી બાજુ રાખવાનું અને ઓપન સાઈડ હોય તે આપણે સામેની સાઈડ રાખવાનું છે. અને જ્યારે પણ જે વસ્તુ કટિંગ કરીએ એ પહેલાં આપણે નીચે એક સીધી લાઈન ડ્રો કરી દેવાની. તો આપણે અહીંયા એક લાઈન ડ્રો કરી દઈશું. તો આ બ્લાઉઝનું કટિંગ બોડી માપ પરથી કરવાનું છે. તો જે પણ મેં માપ લીધા છે એ હું તમને સ્ક્રીન ઉપર આપી દઈશ. એ જ માપ પ્રમાણે આપણે આ બ્લાઉઝનું કટિંગ કરવાનું છે. તો સૌથી પહેલાં આપણે લંબાઈ લેવાની છે. તો અહીંયા લંબાઈ છે 16.5 ઇંચ. તો એમાં આપણે 1 ઇંચ પ્લસ કરવાની. જેટલી પણ બ્લાઉઝની લંબાઈ રાખવી હોય એમાં આપણે 1 ઇંચ વધારવાનું છે. તો અહીંથી નીચેથી આપણે લેવાનું. આપણે અહીંયા 17.5 ઇંચ ઉપર માર્કિંગ કરી દેવાનું છે. આ રીતે 2 માર્કિંગ કરવાના અને અહીંયા પણ આપણે એક લાઈન ડ્રો કરી દઈશું. હવે આપણે શોલ્ડરનું માપ લેવાનું છે. તો બોડી માપ પરથી શોલ્ડર આવ્યા હતા 14.5 ઇંચ, એના આપણે અડધા કરવાના છે. 14.5 ના અડધા કરશું આ રીતે તો આપણને મળશે 7.25 ઇંચ. અહીં આપણે 7.25 ઇંચ ઉપર માર્કિંગ કરવાનું છે. અને આનું પાછળનું ગળું ડીપ છે એટલે કે મોટું ગળું છે, તો આપણે આમાંથી માઇનસ કરવાના છે 2.5 ઇંચ. તો 1.75 આપણે ઓછા કરવાના છે એટલે કે 2.5 ઇંચ આપણે માઇનસ કરવાના છે. તો આપણને શોલ્ડર મળશે 5.5 ઇંચ. તો આ રીતે સાઈઝ જેવું પણ શોલ્ડર હોય એ માપ પ્રમાણે આપણે એમાં માઇનસ કરવાના અને ત્યારબાદ આપણે શોલ્ડર નક્કી કરવાના છે. તો આપણને મળી આવશે 5.5 ઇંચ. હવે આપણે આર્મહોલની લંબાઈ લઈશું. તો આ જે આર્મહોલની લંબાઈ હોય એ આપણે છાતીના માપ પ્રમાણે લેવાની અને કઈ સાઈઝ પ્રમાણે કેટલું માપ લેવાનું એનો પણ મેં એક ચાર્ટ તમને પોસ્ટમાં મૂકી દીધો છે. તમે પોસ્ટ ન જોઈ હોય તો જોઈ લેજો. તો આ છે 36ની સાઈઝનું બ્લાઉઝ. તો એ માપ પ્રમાણે આપણે અહીંયા આવશે 6.5 ઇંચ. તો હું અહીંયા 6.5 ઇંચ ઉપર એક માર્કિંગ કરી દઈશ. 6.5 એટલે 5.75. આ રીતે 6.5 ઇંચ ઉપર માર્કિંગ કરી દીધું છે. હવે અહીંયા આપણે એક સીધી લાઈન ને આડી લાઈન ડ્રો કરવાની છે આ રીતે. હવે જેને ખંભેથી શોલ્ડર ઉતરવાની સમસ્યા આવતી હોય છે તો એના માટે આપણે અહીંયા 25 પોઈન્ટનું માર્કિંગ કરવાનું છે. ગળાવાળી સાઈડ અહીંયા આપણું ગળું આવશે, અહીં આપણે ક્રોસ આપવાનો છે. અને ડીપ ગળાવાળું બ્લાઉઝ હોય એટલે આ જ રીતે આપણે ક્રોસ આપી દેવાનો છે એટલે ખંભેથી શોલ્ડર ઉતરશે નહીં. આ રીતે. હવે આપણે લેવાનું છે છાતીનું માપ. તો છાતીનું માપ છે 36 ઇંચ. તો 36 ઇંચના આપણે 4 ભાગ કરવાના છે. આ રીતે આપણે પટ્ટીથી 4 ભાગ કરી દઈશું. તો આ રીતે 36ના 4 ભાગ થશે 9 ઇંચ. તમે જોઈ શકો છો. તો આપણે અહીંયાથી જ 9 ઇંચનું માર્કિંગ કરવાનું છે આ રીતે. ત્યારબાદ આપણે સિલાઈ માર્જિન એડ કરવાનું છે. મેં અહીંયા 1.5 એટલે કે 1.5 ઇંચ રાખ્યું છે. જો તમારે વધારે સિલાઈ રાખવી હોય તો અહીંયા 2 પણ રાખી શકો. હવે આપણે આર્મહોલની ગોળાઈ આપવાની છે. તો હું આ ફ્રેન્ચ કર્વની મદદથી ગોળાઈ આપી દઈશ એટલે એકદમ પરફેક્ટ ગોળાઈ આવી જશે. જો આ ટૂલ તમારી પાસે હશે તો તમે કોઈ પણ પ્રકારનો શેપ ગોળમાં આપવો હોય આરામથી આવી જાય છે. તો આ ટૂલ ન લીધો હોય તો લઈ લેજો, બહુ જ ઉપયોગી છે અને સસ્તું પણ છે. જે બિગનર્સ હોય એના માટે તો ખાસ. હવે આપણે કમરનું માપ લેવાનું છે. તો કમર છે 33 ઇંચ. તો આપણે 33 ઇંચના જેમ છાતીના 4 ભાગ કર્યા તેમ 33ના પણ 4 ભાગ કરવાના છે.
તો 33ના 4 ભાગ કરશું એટલે આપણને મળશે 8.25 ઇંચ. તો આપણે આ નીચેની લાઈન પર લેવાના છે 8.25 ઇંચ. એમાં આપણે 1 ઇંચ પ્લસ કરવાનું છે ટક્સ માટે, અને પછી આપણે સિલાઈનું એડ કરવાનું છે 1.5 ઇંચ. જેટલું આપણે ઉપર સિલાઈ માર્જિન રાખ્યું હોય એટલું જ આપણે નીચે રાખવાનું છે. અને છેલ્લી જે માર્કિંગ હોય છેલ્લા એને આપણે આ રીતે મેળવી દેવાના છે. આપણે કટિંગની લાઈન છે અને આ અંદરની જે લાઈન છે એ ફિટિંગની. તમને ખ્યાલ આવે એટલા માટે એને પણ ડ્રો કરી દઉં છું. હવે આપણે ગળાનું માર્કિંગ કરવાનું છે. તો ગળાનું માર્કિંગ કરવા માટે આપણે શોલ્ડર જોવાના છે, તૈયાર શોલ્ડર. માની લો કોઈને 2.5 ઇંચના રાખવા હોય, કોઈને મોટા રાખવા હોય, તો એ પ્રમાણે આપણે શોલ્ડરના માપ પ્રમાણે આપણે ગળું બનાવવાનું છે. તો આ બ્લાઉઝમાં મારે 2.25 ઇંચના રાખવાના છે. તેમાં હું પ્લસ 0.5 ઇંચ કરી એટલે કે 0.5 ઇંચ વધારીશ, તો અહીંયા 3 ઇંચ આવશે. માની લો કે તમારે 2.5 ઇંચના રાખવા હોય, એમાં આપણે 75 પોઈન્ટ વધારશું તો 3.25 આવે. એ જ રીતે તૈયાર શોલ્ડર જેટલા રાખવા હોય એમાં આપણે 0.75 ઇંચ વધારવાનું, એટલે આપણને ગળાની પહોળાઈ મળી જાય. તો અહીંયા મારે 2.25 ઇંચ રાખવા છે, તો હું અહીંયા 3 ઇંચ ઉપર માર્કિંગ કરી દઈશ આ રીતે. પછી ત્યાર પછી આપણે પાછળના ગળાની લંબાઈ લેવાની છે. તો પાછળનું ગળું છે 11.5 ઇંચ, તો હું અહીંયા 11.5 ઇંચ ઉપર એક માર્ક લગાડી દઈશ આ રીતે. હવે ત્યાં આપણે એક લાઈન ડ્રો કરી દેવાની. હવે ઉપર જેટલી ગળાની પહોળાઈ હોય એના કરતાં નીચે થોડીક વધારે રાખવાની છે, એટલે આપણે આ રીતે ક્રોસમાં લાઈન ડ્રો કરશું આ રીતે. હંમેશા આપણે ડીપ નેકવાળા બ્લાઉઝમાં પાછળનું ગળું થોડું પહોળું હોય છે, એટલે આપણે અહીંયાથી થોડી ક્રોસમાં લાઈન ડ્રો કરવાની, એટલે નીચેથી થોડુંક પહોળું રાખવાનું. ત્યારબાદ આપણે ગળાનો શેપ આપી દેવાનો છે. તો અહીંયા પણ આપણે નોર્મલ ગોળ ગળું રાખવાનું છે, તો હું ગોળ શેપ આપી દઈશ આ રીતે. હવે આ રીતે આપણે પાછળના ભાગનું માર્કિંગ થઈ ગયું છે. હવે આનું હું કટિંગ કરી લઈશ, અને ગળાનું કટિંગ આપણે સીવતી વખતે કરવાનું છે. તો આ રીતે આપણે પાછળના ભાગનું માર્કિંગ કરીને કટિંગ કરી દીધું છે. હવે આપણે આગળના ભાગનું માર્કિંગ કરવાનું છે. તો આ જે ખુલ્લી સાઈડ છે એ આપણી બાજુ રાખી દેવાની છે, કારણ કે આમાં આગળની સાઈડ જ ગાજ બટન પટ્ટી આવશે એટલા માટે. હવે આ જે ખુલ્લી સાઈડ મારી તરફ રાખી છે તેની ઉપર આપણે આ પાછળના ભાગને રાખવાનો છે, અને થોડોક અંદરથી રાખવાનો છે. તો આગળના ભાગનું માર્કિંગ કરવા માટે પહેલાં આપણે પાછળના ભાગને બેઠો ડ્રો કરવાનો છે. તો આ રીતે આપણે મૂકી દેવાનું છે, અને ફરતો આપણે માર્કિંગ કરી દેવાનું છે પાછળના ભાગનું, અને એ ડ્રો જ કરવાનું છે, એનું કટિંગ કરવાનું નથી. આ રીતે આપણે ડ્રો કરી દેવાનું છે. ત્યારબાદ આપણે જે ગળાવાળી સાઈડ હોય ત્યાં 1/2 ઇંચ વધારવાનું છે, કારણ કે આપણે અહીંયા ગાજ બટન પટ્ટી આવશે તો એમાં સિલાઈમાં થોડું જશે, એટલે આ વધારવાનું છે. ત્યારબાદ પ્રિન્સેસ કટ બ્લાઉઝ છે એટલે આપણે નીચે પણ 1/2 ઇંચ વધારવાનું. તો આ રીતે 1/2 ઇંચ ઉપર એક લાઈન ડ્રો કરી દેવાની છે. હવે સૌથી પહેલા તો આપણે આગળના ભાગના આર્મહોલની ગોળાઈ આપવાની છે 1/2 ઇંચ અંદરથી. તો આ રીતે પહેલા એક બોક્સ બનાવી લેવાનું છે, અને 1/2 ઇંચ અંદર એક માર્ક કરીને ત્યાં આપણે ફ્રેન્ચ કરને આ રીતે રાખવાની છે, અને ત્યાં ગોળાઈ આપી દેવાની આ રીતે. કોઈ પણ વસ્તુ હોય, બ્લાઉઝ હોય કે ડ્રેસ હોય, આપણે આગળના ભાગમાં 1/2 ઇંચની ગોળાઈ આ ફરજિયાત આપવાની. હવે જે આપણે ગળાની પહોળાઈનું માર્કિંગ પાછળના ભાગમાં હતું એ આપણે આ રીતે આગળના ભાગમાં લગાડી દેવાનું. ત્યારબાદ હવે આપણે આગળના ગળાની લંબાઈ લેવાની છે.
તો આગળનું ગળું છે 6.25 ઇંચ. તો આ રીતે અહીંયા આપણે પટ્ટીને રાખવાની છે અને 6.25 ઇંચ ઉપર માર્કિંગ કરવાનું છે. અને અહીંયા પણ આપણે એક બોક્સ બનાવી લેવાનું છે, પણ અહીંયા આપણે બહુ બ્રોડ નથી રાખવાનું, સીધું જ રાખવાનું છે આ રીતે. હવે અહીંયા આપણે ગોળાઈ આપી દઈશું. હા, આગળથી પણ ગોળ ગળું જ છે. ડિઝાઇન વાળા બ્લાઉઝ પણ શીખવાડીશ, પણ એ આગળ આવશે. પહેલા આપણે આ સાદા સાદા શીખી લઈએ, ત્યારબાદ ડિઝાઇન વાળા. અને મધુબાલાનો ઘણા લોકો કહેતા હતા, તો મધુબાલા બ્લાઉઝ પણ આવશે. બધા જ બ્લાઉઝ આવી જવાના છે આપણા ગુજરાતી સીવણ ક્લાસ સિરીઝમાં. તો તમે કન્ટિન્યુ આ સિરીઝમાં રહેજો, એટલે તમને પણ બધું જોવા મળશે અને શીખવા પણ મળશે. હવે આપણે ટક્સ પોઈન્ટનું માર્કિંગ કરવાનું છે. તો ટક્સ પોઈન્ટ છે 10.5 ઇંચ. તો આપણે અહીંયાથી લેવાનું છે, એમાં આપણે 1/2 ઇંચ પ્લસ કરવાનું છે. તો જેટલું પણ ટક્સની લંબાઈ હોય એમાં આપણે 1/2 ઇંચ વધારશું, એટલે 11 ઇંચ ઉપર માર્કિંગ કરવાનું છે. અને બોડી માપ કઈ રીતે લેવું એનો પણ મેં ઘણા ટાઈમ પહેલા એક વિડીયો બનાવેલો છે, કોમેન્ટ કરીને કહેજો, એટલે તે વિડીયોની લિંક મોકલી દઈશ. હવે આપણે લેવાની છે ટક્સની પહોળાઈ. આ તો આપણે લંબાઈ લીધી ટક્સ પોઈન્ટની. હવે ટક્સ પોઈન્ટની પહોળાઈ આપણે કઈ રીતે લેવાની, તો જે છાતીનું માપ હોય એનો આપણે 10મો ભાગ લેવાનો છે. તો 36 છે તો એનો 10મો ભાગ થશે 3.5 ની ઉપર 1 લીટો. તો આ જે અંદરવાળી લાઈન હોય ત્યાં જ આપણે માર્કિંગ કરવાનું છે, 3.5 ની ઉપર 1 લીટો આ રીતે. એમાં આપણે 1/2 ઇંચ પ્લસ કરવાનું છે, પ્રિન્સેસ કટ બ્લાઉઝ છે એટલે. 10મો ભાગ આપણે જેટલું છાતીનું માપ હોય એનો લેવાનો છે. માની લો આપણે 35 હોય તો એનો 10મો ભાગ થશે 3.5 ઇંચ. 40 હોય તો એનો 10મો ભાગ થશે 4 ઇંચ. 30ની સાઈઝ હોય તો એનો 10મો ભાગ થશે 3 ઇંચ. તો આ જ રીતે આપણે છાતીનો 10મો ભાગ લેવાનો છે. અને 10મો ભાગ અહીંયાથી લેવાનો, એમ આપણે 1/2 ઇંચ પ્લસ કરવાનું છે. અને નીચે પણ છાતીનો 10મો ભાગ લેવાનો છે. તો નીચે પણ આપણે છાતીનો 10મો ભાગ અહીંથી લેવાનો છે, પણ આમાં 1/2 ઇંચ પ્લસ નથી કરવાનું. હવે જે 1/2 ઇંચ પ્લસ કર્યું છે અને નથી કર્યું તે બંનેને આ રીતે મેળવી દેવાની છે. થોડી આ લાઈન ક્રોસમાં થશે, પણ આ જ રીતે આપણે મેળવવાની છે. ત્યારબાદ આપણે સાઈઝ પ્રમાણે અહીંયા ટક્સનું માર્કિંગ કરવાનું છે. તો આ 36ની સાઈઝ છે તો હું અહીંયા 2 ઇંચ ઉપર માર્કિંગ કરી દઈશ. બધી સાઈઝ પ્રમાણે આ માર્કિંગ અલગ અલગ રહેશે. કઈ સાઈઝ પ્રમાણે કેટલું લેવાનું તેનું પણ મેં ચાર્ટ બનાવેલો છે, એ પણ હું તમને મોકલી દઈશ. હવે જેટલું આપણે અહીંયા લીધું છે એટલું જ આપણે બહારની તરફ પણ માર્કિંગ કરવાનું છે, 2 ઇંચ. અહીંયા 2 છે તો આપણે અહીંયા 2 ઇંચ લીધું છે. સાઈઝ પ્રમાણે આ નાના મોટું હશે તો જેટલું પણ માપ અહીંયા હશે એટલું આપણે અહીંયા લેવાનું છે. અને અહીંયા ઉપરની સાઈડ આપણે 1 ઇંચ લેવાનું. આ બધી સાઈઝમાં 1 ઇંચ ફરજિયાત જ છે. આમાં નાના મોટું નહીં થાય, માત્ર આ જ માપમાં નાના મોટું થશે. તો અહીંયા આપણે 1 ઇંચ વધાર્યું, અહીંયા આપણે 2 ઇંચ વધાર્યું છે. એ બંને માર્કિંગને આ રીતે આપણે મેળવી દેવાનું છે આ રીતે. હવે આપણે પ્રિન્સેસ કટનો આકાર આપવાનો છે, તો એ પણ હું આ સ્કેલની મદદથી આપીશ. તો આ રીતે આ સ્કેલને ગોઠવવાની છે. અહીંયા સુધી આપણે ડ્રો કરવાનું છે, પણ પછી આ સ્કેલને થોડીક ફેરવવાની અને અહીંયા સુધી આપણે દોરવાનું છે. ત્યારબાદ આ માર્કિંગ સાથે એને મેળવવાનું છે. તો એના માટે પણ આપણે આ રીતનો એક શેપ આપવાનો આ રીતે. હવે આપણે અહીંયા 25 પોઈન્ટનો થોડો વચ્ચે ગેપ રાખવાનો છે અને ત્યાંથી આપણે થોડીક એવી ગોળાઈ આપવાની છે આ રીતે. આ 25 પોઈન્ટનો આપણે ટક્સ રહેશે એ આપણે માઇનસ થઈ જશે, એટલે આપણે આનું કટિંગ કરી લેવાનું છે. એટલે સાઈડમાં જે ફુગા પડે તે નહીં પડે, આ રીતે કરશું તો. ત્યારબાદ આપણે અહીંયા સાઈડમાં ક્રોસ આપવાનો છે, કારણ કે સાઈડથી બંને ભાગ એક સરખા રહેવા જોઈએ આ બંને સાઈડથી. એટલા માટે જે એક્સ્ટ્રા આગળના સાઈડ વધે છે તેને આપણે ક્રોસ કરીને કાઢી લેવાનું છે. તો ક્રોસ આપણે આ પોઈન્ટથી આપવાનો છે આ રીતે. અને અહીંયા પણ આપણે ક્રોસ આપવાનો છે 1/2 ઇંચનો આ રીતે. જો પછી આપણે આ ટક્સ લેવાઈ જશે એટલે આ જે ક્રોસ લાઈન ડ્રો કરી છે એ સીધી થઈ જશે, કારણ કે આપણે આને તો કાઢી જ દેવાનું છે, આ રાખવાનું નથી. એટલે જ્યારે બંને ભાગ જોઈન્ટ થશે એટલે આ જે ક્રોસમાં લાઈન છે એકદમ સીધી થઈ જશે. એટલા માટે આપણે આ ક્રોસ આપવાનો. જો ક્રોસ નહીં આપીએ તો નીચેથી ગોળાઈવાળો શેપ આવશે. હવે આપણે આગળના ભાગનું પણ માર્કિંગ થઈ ગયું છે. જો આમાં કોઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ કરીને પૂછજો, અથવા વિડીયોને ફરી એકવાર રિપીટ કરજો એટલે તમને ડાઉટ ક્લિયર થઈ જશે.
હવે આપણે આનું કટિંગ કરી લેવાનું છે. આ રીતે આપણે ક્રોસેસ કાપવાના છે. પછી આ જે બહારની લાઈન છે એને કટ કરવાની. ગળાનું પણ આપણે કટિંગ સાથે જ કરી દેવાનું છે. અહીંયાથી આ બંને ભાગ અલગ થઈ જશે. આજે આપણે 0.25 નો ટક્સ લીધો તો એને આ કાઢી લેવાનો છે અને અહીંયાથી આ ભાગને અલગ કરી દેવાનો. આને પણ આપણે નીકાળી દેવાનું છે. તો આ રીતે આપણે આગળના બંને ભાગ તૈયાર છે. પાછળના ભાગમાં પણ આપણે થોડો ક્રોસ આપવાનો છે અહીંયા નીચેની સાઈડ, એ પણ આપણે આપી દઈશું. તો આ રીતે આપણે પ્રિન્સેસ કટ વાળા બ્લાઉઝનું કટિંગ તૈયાર છે. અને બાયનું કટિંગ મેં તમને ત્રીજા દિવસે એકદમ ડિટેલમાં શીખવાડ્યું છે અને એ પણ ટૂંકી બાય જ છે અને આમાં પણ ટૂંકી બાય કરવાની છે. તો બંને બાય કટિંગ કરવાની સેમ જ રીત હોય છે. કોઈ પણ સાઈઝનું બ્લાઉઝ હોય તો જો તમે એ ન જોયો હોય તો એ પણ જોઈ લેજો, કારણ કે અત્યારે જો એ સ્લીવ શીખવાડીશ તો વિડીયો પણ ઘણો લાંબો થઈ જશે અને આગળનું શીખવામાં વાર લાગશે. એટલા માટે તો એ સ્લીવ્સનો વિડીયો જોઈ લેજો અને ન મળે તો કોમેન્ટ કરીને કહેજો, લિંક મોકલી દઈશ. તો અહીં સુધી તમને આ કેવું લાગ્યું કોમેન્ટ કરીને જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ ક્લાસમાં કન્ટિન્યુ રહેજો એટલે તમને બધું જ શીખવા મળી જશે. તો હવે આપણે મળશું બીજા ક્લાસમાં. જય શ્રી કૃષ્ણ.